હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં હશો. આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો એવી આશા રાખું. વાગી રહ્યા છે મિત્રો સવારના 7:58, એટલે કે ઓલમોસ્ટ 8 વાગવાના છે. અને આપણે તમે જોઈ શકો છો, હું એકદમ નેચરલી અને કુદરતી વાતાવરણમાં આવી ગયો છું. મારા હાથમાં છે એક દાંતરડું ને આપણે આ છે ગોટલો. હવે આપણે આખો ઉનાળો કેરીઓ ખાધી, તો હવે એનું કાંઈક ગોટલાનું કાંઈક તો કામ કરવું પડશે ને, એટલે આપણે ભેગા કર્યા છે આ ગોટલા. તમે જોઈ શકો છો, આ બધા ગોટલા છે આપણે ભેગા કર્યા છે. તો મિત્રો, આ ગોટલા છે એ વેસ્ટ વસ્તુ નથી. આ જે આપણે કેસર કેરી મંગાવી તેને ખાધી, તો એના જે ગોટલા છે આપણા બહુ કામના છે. તો આ ગોટલા છે એને આપણે એકદમ વિધિવત રીતે અહીંયા રોપવામાં આવશે એ ગોટલાને, અને એ ગોટલામાંથી જે આપણે પ્લાન્ટ જે ઉછેરવામાં આવે એને પછી આપણે અલગ જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરી અને એનું આપણે એક છોડ બનાવવામાં આવશે આંબાનો. તો ચાલો હવે આપણે આ પ્રોસેસ છે એની આપણે શરૂઆત કરીએ. તો હું તમને આમાં બ્લોગમાં બતાવીશ કે આપણે કઈ રીતના ગોટલા છે એ ઉછેરવા, એને કઈ રીતના એને જમીનમાં દાટવા અને એને કઈ રીતના પોષક તત્વ મળી રહે એ રીતના એનું એડજસ્ટમેન્ટ કરી અને એને રોપણી કરવામાં આવે એ હું તમને આ વ્લોગમાં બતાવીશ. તો ચાલો આપણે જોડાયેલા રહેજો વ્લોગમાં. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અને આપણે સૌપ્રથમ જે આપણે આજે આની રોપણી કરવાની છે આપણે ગોટલાની, તો સૌપ્રથમ આપણે જમીન જોઈ લેવાની કે જે આ જમીનમાં જે આવી ઝીણી ઝીણી વનસ્પતિ હોય એને તમારે સૌપ્રથમ આ જે પાવડો ગાવ પંજીઠી હોય એનાથી તમારે કાઢી નાખવાની. કેમ કે આ વસ્તુ આને નિંદણ કહેવાય એક પ્રકારનું. તો આ નિંદણ છે એ તમારે જે આ ગોટલો હોય એના વિકાસ માટે અવરોધરૂપ બને. તો તમારે બેટર છે કે આને સૌથી પહેલા આને કાઢી નાખવું. તો આપણે આ રીતના જેટલા સુધી રોપણી કરવાની છે તો એટલે સુધી આપણે આ છે એ બધું સાફ કરી નાખશું. તો કે હમણાં જ આને સાફ કર્યું હતું પણ તો આ છે પાછું ઉગી ગયું, કેમ કે વરસાદ પડે એટલે ઉગી જ જાય છે. આ રીતના આપણે સાફ કરી લઈશું. તો ચાલો મિત્રો, આપણે છે એ સાફ સફાઈ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે સાફ કરી નાખ્યું. જેટલામાં આપણે આંબા રોપવાના હતા એ આપણે એકદમ ક્લિયર કટ કરી નાખ્યું છે. તો અને સર મારી પાછળ તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ છે. અને મિત્રો વરસાદ છે એ ઝરમર ધીમી ધારે વરસી રહ્યો છે. તો ચાલો આપણે આવા વરસાદના માહોલમાં આપણે આંબાનું જે આપણે ગોટલા છે એના રોપણીનું કામ હવે શરૂ કરીએ. તો આપણે સૌપ્રથમ જે આ ગોટલો છે એનું હું તમને કઈ રીતના એની કટ મારવી તો એ તમને બતાવીશ. કેમ કે એ આપણે કટ મારવી જરૂરી છે, કેમ કે ત્યાંથી જે બીજ છે આપણી ગોટલીનું છે એમાંથી નાનું એવો છોડનું નિર્માણ થશે. અને જો આપણે કટ નહીં મારીએ તો એ જે ઉપરની ગોટલીનું ઉપરનું આવરણ હોય એ એને બહાર આવવામાં વિક્ષોભ પેદા કરશે. તો ચાલો આપણે જોઈએ આ સ્ટેપ. તો મિત્રો, આ રહ્યો આપણો ગોટલો છે. આ પરિપક્વ ગોટલો છે, કેસર કેરીનો છે. તો આપણે આ રીતના ગોટલાને પકડી અને તમે જોઈ શકો છો કે આ ગોટલાની ઉપરની પરત છે જે એમાં ઉપર આપણે સામાન્ય કટ મારીશું. એકદમ બહુ ઊંડી કટ નહીં મારીશું, કેમ કે જો ઊંડી કટ મારીશું તો અંદર જે ગોટલાનું જે બીજ છે એમાં ડેમેજ થવાની સંભાવના રહેશે. તો આપણે ધ્યાન રાખવાનું કે આજે આપણે કટ મારીએ છીએ એ હલકી ઉપરની કટ મારવાની આ રીતના, અને ખાસ કે વાગી ના જાય એનું તમે ધ્યાન રાખજો. અને એવી વસ્તુ લેવાની કે શાર્પ વસ્તુ લેવાની જ્યારે કટ મારતા હોય ત્યારે. તો આપણે 1-2 વાર આમ ધીમે રહીને આમ કટ મારી દઈએ, ધીમે રહીને. તો જોઈ લો મિત્રો, આવી રીતના આપણે કટ મારવાની હતી. અને આપણે જે આ છે આ કટ આપણે મરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બસ આવી આપણે હલકી કટ મારવાની હતી એકદમ. આવી કટ મરાઈ જાય એટલે આપણે અહીંયા ખાડો કરીશું. અને કેટલો ખાડો કરો હું તમને બતાવી દઈશ. તો ચાલો આપણે ખાડો કરી નાખીએ. આપણે છે થોડી સારી એવી પરિપક્વ માટી હોય કે જ્યાં આપણે જ્યાં ઉગાડ્યું હતું એની જેવી સારી એવી થોડીક માટી લઈ લઈ, એમાં જે પોષક તત્વો હોય એ ઓટોમેટિક આને મળી જાય. તો હવે મિત્રો, જે આપણે આ કટ મારેલો ગોટલો હતો એને હવે આપણે આની અંદર રોપશું.
આ રીતના આપણે આને દાટી દઈશું અંદર જમીનમાં. અને આ તમારે ગોટલો કઈ રીતના રોપવાનો તો કે જે આ બેને આમ પકડવાનું અને આમ સીધું જ આને રોપી દેવાનું. આ રીતના નહીં, આ રીતના આડો રોપવાનો. અને આની ઉપર એકદમ જમીન માટીનું એકદમ જાડું સ્તર નહીં તમારે રાખવાનું, થોડુંક હલકું સ્તર રાખવાનું, જેથી કરીને છોડને જે બહાર નીકળતા એને ફાવે. તો મિત્રો આપણે છે ગોટલાનું રોપણી છે એ થઈ ગઈ છે. તો આવી જ રીતના આપણે વારાફરતી આ બધા ગોટલાની છે આપણે અહીંયા આટલી જગ્યામાં રોપણી કરવાના છીએ. તો આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે આ વિડીયોમાં કે આપણે ગોટલાની કઈ રીતના રોપણી કરવી. તો તમને જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને તમને વિડીયો કામનો લાગે તો અન્યને શેર કરી અને આને વધારે શેર કરજો, અને કોમેન્ટ કરીને મોટિવેશન અમને જરૂર આપજો. થેન્ક યુ.